કરીએ આપણે તો હજીરા વિસ્તારથી એક ઘટના આવી છે જેમાં હજીરા વિસ્તારમાં ઓએનજીસી કંપનીમાં સર્વિસ રોડ પર ખુલ્લી ગટરના કારણે એક દુઃખદ અકસ્માત સર્જાયો છે, જેમાં 25 વર્ષીય યુવક સુભાષ છોટુરામનું મોત નીપજ્યું છે। આ ઘટના 3 દિવસ પહેલા મોડી રાત્રે બની હતી, જેનો સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે બાઇક ચલાવતો યુવક ખુલ્લી ગટરમાં ખાબક્યો હતો। प्राप्त माहिती अनुसार सुभाष छोटूराम मोडी रात्रे बाइक पर घरे परत फरी रह्यो हतो अने त्यारे हजीरा रोड पर ओएनजीसी सर्विस रोड खाते खुली गटर में तेनु बाइक खाबक्युं हतुं अने जेना कारणे तेनु घटना स्थळे ज मौत निपज्युं हतुं। घटना बाद सवारे तेने मृतदेह मळी आव्यो हतो अने युवक घरे परत फरता तेना परिवारजनो चिंतित बन्या हता अने तेना शोधखोळ करी रह्या हता अने आ घटनाए स्थानिक तंत्रनी बेदरकारी पर गंभीर सवालो उभा कर्या छे। त्यारे खुली गटरना कारणे आ प्रकारनी दुर्घटना सर्जाई होवानुं मानवामां आवी रह्युं छे अने जेना माटे स्थानिक वहीवटी तंत्रनी निष्क्रियता जवाबदार गणाई रही छे। त्यारे स्थानिक लोकोमां पण आ घटनाने लईने रोष जोवा मळी रह्यो छे। जणावी दઈએ કે इच्छापुर पोलीसे आ घटनानी વધુ तपास हाथ धरी छे અને ત્યારે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આ મામલે વધુ વિગતો એકત્ર કરી રહી છે અને આ ઘટનાએ શહેરમાં રોડ અને સેફટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગુણવત્તા પર ચર્ચાઓ ઊભી કરી છે। तो हाल आ समाचार पर વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા સુનિલ પ્રજાપતિ સુરતથી। જી સુનિલ, આજે ખબર હમણાં આવી રહી છે, જે સમાચારો સામે આવ્યા છે કે આ તંત્રની એક ઘોર બેદરકારી સામે આવી છે, શું છે સમગ્ર ઘટના? કિશન, જરૂરથી જણાવી દઉં કે આજથી 3 દિવસ પહેલા મોડી રાત્રે આ વાહન ચાલક જે યુવક છે ત્યાંથી નીકળ પસાર થઈ રહ્યો હતો અને અચાનક જ ખુલ્લી ગટરમાં તેનો કાપકી પડ્યો હતો, જેમાં તેને મૃત્યુ પામ્યો હતો। આ 3 દિવસ પછી આ મેટર સ્પષ્ટ થયું કે આના સીસીટીવી જ્યારે સામે આવ્યા કે ગટરમાં પડવાથી યુવકનો અકસ્માત થતા એનું મોત થયું હતું। સૌથી મોટી વાત જે વિસ્તાર છે ઓએનજીસી જે સર્વિસ રોડ છે તેની ગટરમાં પડ્યો હતો। આ બેદરકારી સુરત મહાનગરપાલિકાના હજીરા વિસ્તાર ઓએનજીસીની કહી શકાય કે આ જગ્યા જે વિસ્તાર છે ઇન્ડસ્ટ્રીયલ સ્પોટ છે અને ઇન્ડસ્ટ્રીયલ સ્પોટની જે પાણી દૂષિત પાણી નિકાલનો રસ્તો હોય તે ખુલ્લી ગટર સુધી વહાવવામાં આવે છે અને આજ સુધી એટલી આ દરેક જગ્યાએ તમે જોઈ શકો જીઆઈડીસી ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં ગટરો છે તેને પૂરી દેવામાં આવે, પેક રાખવામાં આવે છે, લેકિન અહીંયા ખુલ્લી છે અને આ ખુલ્લી ગટર હોવાને લીધે આ યુવકે મોત નીપજ્યું, તેના પરિવારે પોતાના બાળકને ખોયું છે। આ ઘટના પર ખૂબ નિંદા થઈ રહી છે। સુરત મહાનગરપાલિકા જવાબદાર તંત્ર પર પ્રશ્નો ઉઠી રહ્યા છે, સ્થાનિક લોકોનો વિરોધ દેખાઈ રહ્યો છે। હાલમાં આપણે વાત કરીએ જે હિસાબે હજીરા જે ઓએનજીસીનો જે આખો એરિયો છે તે એટલો મોટો ઇન્ડસ્ટ્રીયલ એરિયો છે, ત્યાં ગાડીઓ ધમધમતી હોય છે અને ત્યાં આ પ્રકારની જે એક ઘટના બની છે અને એમાં બી 3 દિવસ પછી આખી સમગ્ર ઘટના સામે આવી છે, એના પર હમણાં હાલમાં તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવી રહ્યું છે? કારણ કે જે વિસ્તાર છે તે ઇન્ડસ્ટ્રીયલના હિસાબે બહુ મોટો વિસ્તાર છે અને ત્યાં આ પ્રકારની ઘટના બનતી હોય છે, તો શું છે? જી કિશન, આ બહુ મોટી ઘટના કહી છે। સુરતનું ઈચ્છાપુર પોલીસ સ્ટેશન જ્યારે ઘટનાની તપાસ કરવા લાગી ત્યારે એમને ફૂટેજ કઢાવ્યા હતા, ત્યારે ખબર પડી કે આ જે ઘટના યુવક જે મરેલી જે લાશ મળી છે યુવકની એ અચાનક રાત્રિના સમયે ડ્રાઇવિંગ કરતા સમયે આ ગટરમાં પડ્યો હતો ને એનાથી તેને એને વાગતા એને મૃત્યુ થયું હતું। આ ખુલ્લી ગટરના લીધે આ યુવકનું મૃત્યુ થયું છે ને આ વિસ્તાર જે ઇન્ડસ્ટ્રી છે બહુ મોટો વિસ્તાર છે, ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની હદમાં આ ઘટના બની હતી અને આ વિસ્તારમાં આવી જે ખુલ્લી ગટર હોય એ પ્રશ્ન થાય છે કે આજના જમાનામાં જો આ સુરત શહેર કહેવાય છે, સુરત મહાનગરપાલિકા છે, અહીં મોટા મોટા તંત્રો છે ને એટલી મોટી ઇન્ડસ્ટ્રીયલ છે ને જો ખુલ્લી ગટરો વહેતી એક પ્રશ્ન છે કે તંત્રની કામગીરી પર પ્રશ્ન છે ને આ સવાલ છે આ બાળકનું મૃત્યુનું કારણ આ તંત્ર છે ને તંત્રના સામે પગલાં ક્યારે લેવાશે? આવી ઘટના અગાઉ તમે જોયું સુરતમાં ખુલ્લી ગટરના લઈને તમે જોયું કે બાળકનું મૃત્યુ થયું છે, એ બાળક પછી પણ હજુ પણ કાલે જ દિલ્હી ગેટના સુરત શહેરના મેઇન રોડમાં ગટરનું ઢાંકણું ના હોવાનું ખુલ્લું ગટર દેખાઈ હતી, તે પણ ન્યૂઝ આપણા પ્રકાશિત થયા હતા। આજે સુરત મહાનગરપાલિકા હાલ વરસાદનો સમય આવવાનો, ચોમાસું આવવાનું છે, જો આવી ખુલ્લી ગટરો પડી હોય અને ખાકડા ના હોય કોઈ અકસ્માત મોટું થાય તો આ લોકો મરનાર વ્યક્તિને કોઈ સપોર્ટ એને સહારો નથી મળતો, તંત્ર દ્વારા કઈ સપોર્ટ નથી મળતો। આના ઉપર જો આ લોકોને કાયદેસર કાર્યવાહી ન થાય તો આવી ઘટના બનતી રહેશે। જી ધન્યવાદ સુનિલ, અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી અમને આપવા માટે। સમાચારોમાં આપણે હવે આગળ વાત